નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળે। સૌપ્રથમ સમાચાર, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે 119 રનમાં ઓલ આઉટ થઈ છે। પાકિસ્તાન સામે રમાયેલ રહેલી મેચમાં ભારતીય ટીમે 119 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે। ભારતે પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો। રિષભ પંતે સૌથી વધુ 42 રનની ઇનિંગ રમી હતી। પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરીશ રૌફે 3 વિકેટ લીધી હતી। આ સિવાય મો આમિરે 2 વિકેટ લીધી હતી। T20માં પહેલીવાર પાકિસ્તાનની ટીમે ભારતને ઓલ આઉટ કર્યું છે અને કારમી હાર થઈ છે ભારતીય ટીમની। ત્યાર પછી અગત્યના સમાચાર, સતત ત્રીજી વખત પીએમ મોદીના શપથ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો દેશના નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે। નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા છે। ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી મોદી કેબિનેટની પહેલી બેઠક ગઈકાલે નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટ બેઠકે શપથ ગ્રહણ કર્યા બાદ આજે નવી કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગે બોલાવવામાં આવી છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારના નવા કેબિનેટમાં સામેલ લોકો માટે ડિનરનું પણ આયોજન કર્યું છે। શપથ ગ્રહણ બાદ મોદીએ એનડીએ સરકારમાં મંત્રી તરીકે શપથ લેનાર તમામ સાથીઓને અભિનંદન પાઠવ્યા છે। ત્યાર પછી અગત્યના સમાચાર, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, 10ના મોત। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે। રિયાસીના શિવખોરી જઈ રહેલી શ્રદ્ધાઓની ભરેલી બસ પર આતંકીઓએ ગોળીબારી કર્યું હતું, જેના કારણે બસ ખાઈમાં પડી હતી। આ ઘટનામાં લગભગ 10 લોકોના મોત થયા છે। ઘટનાની માહિતી મળતા જ પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી। લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। ત્યાર પછી અગત્યના સમાચાર, રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 3ના મોત। ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે। આ તરફ ભરૂચમાં ભારે વરસાદને કારણે વૃક્ષ નીચે દબાઈ જવાથી એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે। સુરત, વડોદરા અને અમરેલીમાં રસ્તા પર પાણી નથી સમાતા તો આ તરફ ભાવનગર છૂટોછવાયો વરસાદ તો છોટાઉદેપુરમાં પણ વરસાદ પડ્યો છે। ત્યાર પછી ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રત્નાગીરીમાં ઓરેન્જ એલર્ટ, પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આઈએમડીએ આ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી અને તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો ગઈકાલે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર, ભાવનગરમાં ઉમરા અને વલભીપુર, મહીસાગરના પાલાસિનોડ, ગીરગઢડા અને ઉના પંથકમાં ગામડાઓ, તાપી અને વ્યારા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચના ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે। કેટલીક જગ્યાએ તો કરા પડવાના અને પવન સાથે વરસાદ પણ પડ્યો છે। સૌપ્રથમના સમાચાર, મોદી શપથ લે તે પહેલા મોટો નિર્ણય। આ નિર્ણય વાવણી મોસમ પહેલા લેવામાં આવ્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાનો કિસાન સન્માન નિધિ આપે છે। હવે તે આ રાજ્ય માટે વાર્ષિક 8000 રૂપિયા મળશે। જ્યાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કિસાન સન્માન નિધિમાં 2000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે। હવે રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ તરીકે 8000 રૂપિયા આપવામાં આવશે। તો શું મિત્રો આ દરેક રાજ્યમાં 2000 રૂપિયાનો વધારો થવો જોઈએ કે નહીં તેવું કમેન્ટ સેક્શનમાં જણાવજો। ત્યાર પછીના સમાચાર, સ્વામિનારાયણના 3 સંતો સામે દુષ્કર્મની ફરિયાદ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિરમાં 3 સંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 2016માં સગીરાને ગિફ્ટ આપવા બોલાવી બળજબરી કરી હોવાની વાત ફરિયાદમાં નોંધાઈ છે। અત્યારે પીડિતા 23 વર્ષની છે। તેણે આરોપ લગાવ્યો છે કે વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરાવી અશ્લીલ વાતો કરતા હતા। સંતો સામે ફરિયાદ નોંધાતા સ્વામિનારાયણ સંપ્રદાય ખળભળાટ મચ્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર, અમરેલી રાજકોટ ગ્રામ્ય પંથકમાં વરસાદ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો આગાહી પ્રમાણે આજે બપોર બાદ અમરેલી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રાજકોટ, ચરેલ, દળવી, કાના અને વડાળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે પવનને કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાય થયા છે અને આ તરફ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડવાના સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ રોપવે 10 દિવસ
સુધી બંધ રહેવાનો છે. મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 11 જૂનથી 20 જૂન સુધી રોપવે બંધ રહેશે. એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓ રોપવેની સફર કરી શકશે નહીં. તેમને દાદરા ચડીને ગિરનાર પર્વત ચડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ત્યાર પછી અગત્યના સમાચાર. સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. વેબસાઇટ ગુડ રિટર્ન અનુસાર આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 2080 પ્રતિ 10 ગ્રામને ઘટી છે. આ ઘટાડા બાદ સોનું 71,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 65,850 રૂપિયા પર પહોંચી ગયું છે. અહીં ચાંદી 4,500 રૂપિયા સસ્તું થઈને 51,500 રૂપિયા પર આવી ગયું